પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા 50 શ્રમજીવી પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગાંધીનગર લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને લિયો ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા અતિવૃષ્ટિને અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારોને મદદ માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન 50 પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત અતિવૃષ્ટિ અને અસરગ્રસ્ત કુલ 50 જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું. સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને અસરગ્રસ્ત પરિવારોને દૈનિક જીવનની જરૂરિયાતોની રાહત મળી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન LK વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ લાયન હાફિઝભાઈ અરસોલિયા, સેક્રેટરી લાયન અનિલભાઈ ગજ્જર, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઓફિસર લાયન KP પ્રજાપતિ અને PRO લાયન ઇન્દ્રજીત સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન વિમરાબેન અયાચી, લાયન મોહનભાઈ પરમાર, લાયન સની ગજ્જર તેમજ લિયો ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ લિયો હર્ષ શાહ અને સેક્રેટરી લિયો હર્ષિત પટેલ સહિત લાયન્સ ક્લબ અને લિયો ક્લબના સભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અતિવૃષ્ટિ અને અસરગ્રસ્તને 50 શ્રમજીવી પરિવારોને રાશન કીટનું વિતરણ કરી લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને લિયો ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ.